પહોંચી ગયા છો અને આપણે એક મિત્ર પણ છે અહીંયા અને એમની આપણી શોપે આવ્યા છે અને અહીંયા શું શું તમને આઈટમ મળે તમને દેખાડું છું. અહીંયા સરસ મજાની બધી આઈટમ અહીંયા મળી રહે છે. તો આપણા મિત્ર છે વિષ્ણુભાઈ, તો આપણે એમની શોપે આવી ગયા છે અને જો આવી બધી રીતના બંગડીયું છે, પછી અલગ અલગ બધા ટેડી છે અહીંયા, પછી કેરમું છે, પછી પર્સ સરસ મજાના અહીંયા મળે છે. તો આવો તો વિષ્ણુભાઈ, આપણે આ કેટલા નંબરની દુકાન છે આપણે બગડાણામાં? આપણે બાપા સીતારામ મંચુરિયમ વાળા, બાપા સીતારામ મંચુરિયમ છે. આપણે આ ત્યાંથી આવવાનું રહેશે. તો વિષ્ણુભાઈની દુકાનમાં આપણે આવવું હોય તો આપણે બગડેશ્વર કહેવાય ને, બગડેશ્વર જે નદી છે ને ત્યાંથી આપણે, બગડેશ્વર જે નદી છે ત્યાંથી આપણે આવો એટલે આ કેટલા નંબરની દુકાન છે આપણે? બગડેશ્વર નદી છે એનો ક્યાં એ બાજુથી આપણે આવો એટલે જે મંચુરિયમ છે એની પછીની તરત આપણી શોપ છે, એની બાજુની તરત શોપ આપણે આવશે પહેલી જ તે દુકાન. ત્યાં આપણને બધી આઈટમ મળી રહેશે, જોઈ શકો છો તમે. આવી રીતના પર્સ છે અને ઘણી બધી આઈટમ છે અને એકદમ રિઝનેબલ ભાવ છે અહીંયાનો. તો જરૂરથી વિઝિટ કરજો, એકદમ રિઝનેબલ ભાવ પણ છે અને ટોટલિંગ આઈટમ અહીંયા મળી રહેશે તમને. તો અહીંયા તમે આવો તો જરૂરથી વિઝિટ કરવાનું. નેચર કોઈ એકદમ સારો છે, તો અવશ્ય એક ફેર આવો તો મુલાકાત અહીંયા તમે લેજો. અને અહીંયા સરસ મજાની બધી આઈટમ વિષ્ણુભાઈ રાખે છે અને અહીંયા બહારનો જ નજારો તમને જરાક તમને બતાવું ને અહીંયા કઈ રીતના છે શોપ એ બતાવું. અને બાળકોના રમકડા પણ અહીંયા સરસ મજાના તમને અહીંયા મળી રહેશે. તો આ રીતના કાંઈક બગડાણા માર્કેટ છે, તમે જોઈ શકો છો. અને આ એમની શોપ છે, આ એમની શોપ છે. અને આ બાપા સીતારામ ચાઇનીઝ એન્ડ પાવભાજી. આ જે આપણે બગડેશ્વર નદીથી આવીએ પછી જે બાપા સીતારામ છે ને એની બાજુમાં એક્ઝેક્ટ એમની દુકાન છે વિષ્ણુભાઈની, તો અવશ્ય મુલાકાત લેજો. તો આ એક મિત્ર બી આવ્યા છે, તો આપણે એમને પૂછ્યું છે ક્યાંથી આવ્યા છે અને એમને એક આ ટેડીબેર લેવાનું છે ઢીંગો. તો કયા ગામથી મિત્ર તમે આવ્યા? સિમ્બર. કયા? સિમ્બર રીજાબત્રી ઉનાથી આ મિત્ર આવ્યા છે અહીંયા આપણે બગડાણા આવ્યા છે. તો વિષ્ણુભાઈની દુકાનની વિઝિટ કરી છે, અમને આ ઢીંગો અત્યારે જોવે છે, તમને પસંદ બી આવ્યો છે તો હમણાં લેશે. અને અહીંયા ઘણી બધી એને ખરીદી પણ કરી છે. તો અહીંની દુકાનમાં કેમ લાગ્યું તમને વસ્તુ બધી? સારી લાગી. અમને દુકાનમાં વસ્તુ બી સરસ લાગી છે. અને એ ઉનાથી આવ્યા છે, ઉનાની બાજુમાં ને? હા, ઉનાની બાજુમાં. હા, તો અહીંયા જરૂર આવો તો આવી રીતના વિઝિટ કરજો. આપણે બોણી વાટે અત્યારે જો બેઠા છે નવરા. કસ્ટમર આમથી ને કોઈ દેખાતું નથી, આમથી ને કોઈ દેખાતું નથી. આ ભાઈ નવરા અહીંયા અત્યારે બેઠા છે, તો કોઈ બોણી થાય એવી રાહ જોવે છે. અને અહીંયા ઠેલાવાળા ભાઈ છે ને એ ભાગી જ ગયા છે અને અહીંયા કોઈ કાંઈ કસ્ટમર દેખાતું નથી. અત્યારે ફૂલ મંદી હાલે છે.